Welcome to friend our channel on Palji Gujarati. I do not make any video very long time, so extremely sorry. I do not make video very long time. Behind this reason is that I accident. My this finger is cut in tractor dynamo. Therefore, I do not make any video very long time on my channel. But friend, I promise you that right now I continue make video on my channel. I promise that you I make 3 video in per month in my channel. So friend, in this video we talks about Lord Buddha's life become event. This talk is very useful for your life because this motivational talks is your life changing. મિત્રો આપણે ભગવાન બુદ્ધના જીવનમાં ઘટેલી એક ઘટના વિશે આ વિડીયોમાં વાત કરીશું. મિત્રો ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે એક વખત વિહાર કરી રહ્યા હતા. વિહાર કરતા કરતા જંગલમાંથી પસાર થાય છે. જંગલમાંથી પસાર થાય છે તો ભગવાન બુદ્ધ ને બહુ તાપ લાગે છે, કારણ કે મધ્યાહન થઈ ગયો છે, ઉપર સૂર્ય આવી ગયો છે, સૂર્યનો ધોમ ધકતો તાપ પડી રહ્યો છે. ભગવાન બુદ્ધ પરસેવે રેપઝેપ થઈ જાય છે. ભગવાન બુદ્ધને બહુ તરસ લાગે છે. તો ભગવાન બુદ્ધ તેમના શિષ્યોને કહે છે કે હે પ્રિય શિષ્યો, મને થોડો થાક લાગ્યો છે તેમજ તરસ લાગી છે, તો ચાલો આપણે પેલો વૃક્ષ છે, વૃક્ષ નીચે થોડી વાર વિશ્રામ કરી લઈએ. તો ભગવાન બુદ્ધ તેમના શિષ્યો પેલું વૃક્ષ હોય છે, વૃક્ષની નીચે થોડી વાર વિશ્રામ કરે છે. ત્યારે ભગવાન બુદ્ધ પોતાના પ્રિય શિષ્ય આનંદને કહે છે, હે આનંદ, મને તરસ લાગી છે. આનંદ, તમે જાઓ, પાણીની તલાશમાં જાઓ અને પાણી લઈ આવો અને મારી તરસ છીપાવો. તો આનંદ કહે છે, હે તથાગત, હે બુદ્ધ, આપની આજ્ઞા, મારે શિરોધાર્ય છે, હું હવે જ તરત જ પાણીની તલાશમાં જાઉં છું. તો આનંદ ઉત્તર દિશા તરફ પાણીની તલાશમાં જાય છે. આનંદ ચાલતો ચાલતો ઘણે સુધી દૂર જાય છે. ત્યાં ઉત્તર દિશામાં એક પહાડની કોતરમાંથી ઝરણું વહેતું આનંદ જુએ છે. તો આનંદ ઝરણાને જુએ છે. પાણી જોઈને આનંદ ખુશ થઈ જાય છે. તો આનંદ ચાલતો ચાલતો ઝરણાની નજીક જાય છે. તો ઝરણાની અંદરથી એક બુલેટ કાર્ટ બળદગાડી છે, બળદગાડી પસાર થાય છે, જેના લીધે બળદોના પગ અને ગાડાના પૈડા જે પાણીની અંદર જે ગ્રાઉન્ડ હોય છે, જમીન હોય છે, ત્યાં સ્પર્શે છે, જેના લીધે જમીનની જે રેતી હોય છે, જે પાણીની ઉપરની સરફેસ હોય છે, જે સરફેસ પર આવી જાય છે, જેના કારણે પાણી મલિન બની જાય છે. તો આનંદ વિચારે છે કે આવું મલિન પાણી છે, ભગવાન બુદ્ધ કેવી રીતે પી શકે. તો આનંદ મનોમન વિચારે છે કે આ પાણી પીવા લાયક નથી, તો આ પાણી ભગવાન બુદ્ધ માટે લઈ જવું જોઈએ નહીં. તો આનંદ તરત જ ત્યાંથી રિટર્ન થઈ જાય છે અને ભગવાન બુદ્ધ પાસે આવે છે અને ભગવાન બુદ્ધને કહે છે કે પાણીની અંદર એક બળદગાડું જતું હતું, જેના લીધે બળદગાડાની જમીનને જે પૈડા અને બળદના જે પગ છે, જે સ્પર્શવાના લીધે જે તળિયાની રેતી છે, જે સપાટી ઉપર આવી ગઈ, જેના લીધે પાણી ગંદુ બની ગયું, જેના લીધે મને લાગ્યું કે પાણી પીવા લાયક નથી. તો તેના લીધે હું પાણી લીધા વગર આવી ગયો, બુદ્ધને જણાવે છે. તો બુદ્ધ આનંદને કહે છે, હે આનંદ, કંઈ વાંધો નહીં, થોડી વાર તું અહીંયા બેસી જા, થોડી વાર વિશ્રામ કરીને પછી તું ત્યાં જ જ્યાં ગયો હતો તે જ ઝરણે પાણી લેવા માટે જા, તો તને ત્યાં જ સ્વચ્છ પાણી મળી રહેશે. તો આનંદ ભગવાન બુદ્ધની આજ્ઞા માનીને થોડી વાર બેસે છે અને પછી આનંદ ત્યાં પેલું ઝરણું હોય છે ત્યાં જાય છે અને ત્યાં પાણીને જુએ છે. તો તે જ ઝરણામાં પાણી ઉપરની જે રેત આવી ગયેલી હોય છે, એ સપાટીની રેત જે નીચે તળિયા પર બેસી જાય છે અને પાણી એકદમ સ્વચ્છ બની જાય છે. તો આનંદ તો પાણી જોઈને ખુશ થઈ જાય છે અને તરત જ આનંદ એ પાણીમાંથી પાત્ર ભરીને ભગવાન બુદ્ધ પાસે આવે છે અને બુદ્ધને એ પાત્ર અર્પણ કરે છે. બુદ્ધ પાણી પીએ છે અને પોતાની તૃષ્ણા છીપાવે છે. ત્યારે ભગવાન બુદ્ધ આનંદને કહે છે, હે આનંદ,
મેં તમને પાણી લેવા માટે મોકલ્યા તો તમે તે બાબતમાંથી શું શીખ્યા? ત્યારે આનંદ કહે છે, હે બુદ્ધ, હે તથાગત, આપ તો જ્ઞાની છો, પ્રજ્ઞાવાન છો. આપના જેટલી મારી પાસે બુદ્ધિ, સમજ, જ્ઞાન ના હોય, કૃપયા આપ જ કહો. ત્યારે બુદ્ધ કહે છે, હે આનંદ, જ્યારે આપણું મન વ્યગ્ર બની જાય, આકુળ વ્યાકુળ બની જાય, વિચારોના તરંગો મોજાઓ ઉછળે, આપણને આ કરું કે તે કરું કંઈ સૂઝે જ નહીં, ત્યારે આપણે એકદમ આપણા મનને શાંત કરી દેવાનું છે. થોડી વાર જંપી લેવાનું છે અને એકદમ આપણા વિચારો શાંત થઈ જાય, વિચારોના તરંગો છે, જે તરંગો બેસી જાય, ત્યારબાદ આપણે કોઈ પણ નિર્ણય લેવાનો છે, કોઈ પણ કાર્ય કરવાનું છે. તો આપણે તે નિર્ણય લઈશું, તે કાર્ય કરીશું તો કાર્ય તે સફળ બનશે. આનંદને કહે છે, હે આનંદ, તમે પહેલી વાર જ્યારે પાણી લેવા માટે ગયા તો તમને મલિન પાણી જોયું, કારણ કે તળિયાની જે રેતી છે ઉપર આવી ગઈ હતી. ત્યારબાદ તમે પાછા આવ્યા તો મેં તમને કહ્યું કે આનંદ, થોડી વાર થોભી જાઓ. થોડી વાર થોભ્યા પછી તમે પાણી લેવા જાઓ તો તમને પાણી સ્વચ્છ મળશે. તો તમે થોડી વાર પછી ગયા તો પાણી તમને ત્યાંથી સ્વચ્છ પ્રાપ્ત થયું, કારણ કે ઉપરની સપાટી પર જે રેતી હતી તે રેતી નીચે ગ્રાઉન્ડ પર બેસી ગઈ હતી. આમ આપણા મનમાં પણ જ્યારે આવા વિચારો ઉદ્ભવે, વિચારોના તરંગો આવે, આપણને કંઈ કરવાનું સૂઝે નહીં, ત્યારે આપણે શાંત થઈ જવું જોઈએ. થોડી વાર શાંત થયા પછી મનના જ્યારે વિચારો છે, વિચારોના તરંગો છે, તરંગો નીચે બેસી જાય, ત્યારબાદ આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ. તો આપણને તે કાર્યમાં 100% સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો, મને આશા છે કે તમને મારો આ મોટિવેશનલ વિડીયો ગમ્યો હશે. મિત્રો, મારી તમને વિનંતી છે કે તમે જો મારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો તમને મારી વિનંતી છે કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા, વિડીયોને લાઇક કરવા, તેમજ નોટિફિકેશન બેલને ઓલ કરવા વિનંતી. કારણ કે આવો જ મોટિવેશનલ વિડીયો તથા એજ્યુકેશનના રિલેટેડ, જનરલ નોલેજના રિલેટેડ, કરંટ અફેરના રિલેટેડ કોઈ પણ બાબત હોય તો તેના સંદર્ભમાં હું વિડીયો બનાવું તો તેનું નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થાય. મિત્રો, બીજું કે હમણાં ખાસો સમયથી હું વિડીયો નથી બનાવતો, જેનું કારણ એ છે કે એક તો મારી આ ફિંગર પર જે ઓપરેશન કરાયું, ફિંગર કટ થઈ ગઈ હતી, જે ટ્રેક્ટરની અંદર ડાયનામામાં આવી હતી, એ રીઝન હતું. અને બીજું કે હું કરંટ અફેર બનાવું છું, ડેલી સર્વિસ, મારી પીડીએફ મારા ફેસબુક પેજ ઉપર, મારા ગ્રુપની અંદર હું પીડીએફ અપલોડ કરું છું. ત્યાંથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, મેની એટસેટ્રા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તેના પર મારી પીડીએફ અપલોડ કરું છું. તો આ પીડીએફ બનાવતા મિનિમમ મને 5 કલાક જેવો રોજનો સમય લાગી જાય છે, કારણ કે 4 થી 5 એપ્લિકેશન ન્યૂઝપેપર છે, આમથી તેમ ખોજવાના હોય, ત્યારબાદ તેમાંથી મોસ્ટ આઈએમપી ન્યૂઝ હોય તે લેવાના હોય, પછી ન્યૂઝ છે એડિટિંગ કરવાના હોય, સુધારા વધારા કરવાના હોય, એમાં ઉમેરવાનું હોય, કાઢવાનું હોય, જે ફોટા છે ગોઠવવાના હોય, ઘણી બધી આમાં માથાકૂટ હોય છે. આ બધું કરું છું ત્યારે ન્યૂઝ બને છે. તો મિત્રો, એના કારણે પણ હું વિડીયો નથી હમણાંથી બનાવતો. મિત્રો, મારું તમને પ્રોમિસ છે કે વધુ તો નહીં પણ મહિનાની અંદર 3 વિડીયો આપણા આ ભલજી ગુજરાતી ચેનલ પર આવશે. અને તમે અમને આ જે વિડીયો બનાવું એના પર સારો પ્રતિસાદ આપજો. વધુમાં વધુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો, તેમજ તમારા અન્ય મિત્રો સાથે વધુમાં વધુ વિડીયો શેર કરજો. વિડીયો જોવા બદલ આભાર. જય હિન્દ. વંદે માતરમ.